પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018-19માં MBBS ગુણ સુધારા કૌભાંડમાં ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે કર્યો મોટો ખુલાસો। કૌભાંડને ઉત્તર વહીના પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરી લગાવ્યો મોટો આરોપ। CID ક્રાઇમે તપાસ કરી FIR નોંધવાનું કહ્યું હોવા છતાં યુનિવર્સિટીએ ફરિયાદ નહોતી નોંધી। CID ક્રાઇમના રિપોર્ટમાં મુખ્ય આરોપી તરીકે જે વોરાનું નામ છે। જે વોરાએ સપ્લિમેન્ટરી પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ઇરાદાપૂર્વક ફેરફાર કર્યા હતા। ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી કે જો જે વોરાનું નામ ફરિયાદમાં દાખલ નહીં કરવામાં આવે તો જિલ્લા પોલીસ વડા, રાજ્ય પોલીસ વડા, કુલપતિ કે કુલસચિવ જે કોઈ આરોપીને બચાવવાનો પ્રયાસ કરશે તેની સામે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવશે। પોલીસ જાણે છે, એવું નથી કે પોલીસ PI કે XP જાણતા નથી કે આમાં વોરાનું નામ નથી। CID ક્રાઇમનો રિપોર્ટ છે અને સુપ્રીમ કોર્ટના ઘણા બધા એવા જજમેન્ટ છે કે જ્યારે CID ક્રાઇમનો રિપોર્ટ હોય એ પોલીસે એ ફરજિયાત એનું પાલન કરવું પડે। અને વોરાનો આ પહેલો બનાવ નથી, ભૂતકાળની અંદર પણ વોરા આ રીતે આર્થિક ભ્રષ્ટાચારની અંદર એમના ઉપર સાબિત થયેલું છે। એટલા માટે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે નામદાર હાઈકોર્ટની અંદર જઈશું। SP હોય, PI હોય કે રજિસ્ટ્રાર હોય એને આરોપી બનાવી અને અમે નામદાર હાઈકોર્ટની અંદર એને પક્ષકાર બનાવીને પિટિશન કરીશું।